जय श्री कृष्ण। केम छो बधा? तो આપણે જો સવારના પરમાં ઉઠીને ક્રિશીભાઈ તો જો વાળ ખેંચવાના ચાલુ કરે છે, કેમ કે મામાને ઘેર એટલે ક્રિશીભાઈને બહુ પાણી હતું કંઈ કહે તો નહીં, એટલે ભાઈને બહુ મજા આવી ગઈ હતી. પછી થાક્યો ને પછી તો જો ભાઈ એકલા પર ડિસ્કો કરવાનું ચાલુ કર્યું. અને આજે આપણે ઓઈ જવાનું હતું, એટલે આપણે જો બાજુમાં એટલે હામદ કાકાની વાડીએ આપણે શાકભાજી લેવા પૂગી ગયા છે. એમાં પાંદડિયું ને વાલેરું બધું ઘણું બધું હતું. પછી તો આપણે જો બધી તોડી લીધું અને ચૂંદડીમાં ભેગું કરી દીધું. પછી ઘરે જઈને તો જો આપણા મોટી વાલર કહેવાય, પછી આ છે પાંદડિયું ને બીટ ને આવું બધું. અને ઘરે ભેગા તો મારા સસરે બકાલું તો લઈ આવ્યા હતા પાંદડિયું વાલેરું. પછી તો જો આપણે ફોલવા બેસી ગઈએ છીએ, યા તો જેને આવડતી હોય એને જ આવડે ફૂલતા. તો પછી જમીને પછી તો જો દાદા દીકરા તો જો બે બાફ લેવાનું ચાલુ કર્યું, કેમ કે ક્રિશીભાઈને ઉધરસ ને કફ જેવું હતું ને, એટલે ભાઈને બાફ લેવાને અમે બહુ મજા આવે. પછી બાફ લઈને તો પછી બધા નેવરા થઈ ગયા ને પછી તો જો આપણે દારિયા ખાવાના ચાલુ કરીએ. તમારો આજનો વ્લોગ કેવો લાગે જરૂરથી કમેન્ટ કરજો. નવા હોય તો ચેનલને કરી દો ફટાફટ સબસ્ક્રાઈબ.